ગુજરાતમાં આ શિવાલય વર્ષમાં ફક્ત 2 વખત ખુલે, તમે પણ કરી શકશો દર્શન। અમરેલી ગીર વિસ્તારમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર શિવરાત્રીએ ખુલ્લું રહેશે। ગીરનું પાતાળેશ્વર મંદિર 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેથી ભાવથી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે। આ મંદિર વર્ષમાં 2 વખત ખુલે છે, શ્રાવણ માસ અને શિવરાત્રીમાં આ મંદિર ખોલવામાં આવે છે। ગીર કાંઠાના ગીર જંગલની અંદર પ્રતિબંધિત વિસ્તારમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। જંગલના પ્રતિબંધ વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર સંત મથુરા બાપુ ગુરુ અર્જુનદાસ બાપુએ વર્ષની તપસ્યા કરીને પાતાળેશ્વર મહાદેવ ધામને ઉજાગર કર્યું છે। ગીર ગઢડાના જામવાડા ચેકપોસ્ટથી બાબરિયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દૂર ઘટાટોપ વનરાય વચ્ચે આ જંગલમાં આવેલું છે। મહાદેવ મંદિર ખાતે જવા માટે ગઢડાથી 16 કિલોમીટર અને ઉનાથી 34 કિલોમીટર, જામવાડાથી 16 કિલોમીટર અને તાલાલાથી 46 કિલોમીટર ગીર જંગલમાં પ્રતિબંધિત જંગલમાં જવાનું થાય છે। આ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી તેમજ મહાપ્રસાદીની વ્યવસ્થા પણ મહંત ધર્મદાસ બાપુ દ્વારા રાખવામાં આવેલ છે। મધ્ય ગીરમાં આવેલ અને વર્ષમાં માત્ર 2 જ વાર દર્શન માટે ખુલતું પાતાળેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં ભારે આસ્થા ધરાવે છે। અહીં દર્શન કરીને ભક્તો માનતા પૂર્ણ થતી હોવાના પુરાવા આજે પણ જોવા મળે છે, જેને લઈને પાતાળેશ્વર મંદિરને ભક્તોની આસ્થાનું એક કેન્દ્ર બની ગયું છે। વન વિભાગ દ્વારા મહાશિવરાત્રી દરમિયાન આ મંદિર ખુલ્લું રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે। મહાશિવરાત્રી દરમિયાન અહીં ભક્તોનો પ્રવાસ જોવા મળે છે, તેમજ ભક્તોને આવવા માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવતા વન વિભાગ દ્વારા સ્થાનિક લોકો તેમજ મહાદેવ મંદિરના દર્શન માટે આવતા ભક્તોને પ્લાસ્ટિકની બોટલ કચરો વન વિસ્તારમાં ન ફેંકવા અપીલ કરવામાં આવી છે। તો આ હતું મિત્રો વર્ષમાં 2 વખત ખુલતું મંદિર જે આપણા ગુજરાતમાં